અને બોરીવલીની ઈ જ જોડી છે રોહિતભાઈ અને આન્યાભાઈ. નીતિનભાઈ તમારો 12મો ખિલાડી મોકલી દો ને ભાઈ. નીતિનભાઈ 12મો ખિલાડી. ભાઈ બંનેનો 12મો ખિલાડી નથી આવ્યો ભાઈ સ્ટેજ પાસે. કોણ? હલો એલા. આન્યાભાઈ ને રોહિતભાઈ અને પેલા ભાઈ બંને સારે બેટિંગ કરી છે ભાઈને. અને આકાશભાઈ સ્ટ્રાઇક ઉપર બોલિંગમાં અને પહેલો બોલ. ભાઈ એમ્પાયર જ રેડી નથી. ડેડ બોલ દેવામાં આવશે. ડેડ બોલ. આકાશભાઈ પહેલો બોલ સ્ટ્રાઇક ઉપર. આન્યાભાઈ અને પહેલો બોલ સારો શોટ માર્યો છે. ગાર્બેજ શોટ બોલ મિસફિલ્ડ. મિસફિલ્ડના કારણે 2 રન મળી ગયા છે ભાઈ. 2 રન. એક રન. અને સારો શોટ માર્યો છે પિલિયર નીચે અને સારી કેચ પકડી છે ભાઈ. રિંકુભાઈ સારી કેચ પકડી છે. રિંકુભાઈ ભાઈ સારા પિલિયર છે ભાઈ. સવારના ભાઈ સારી કેચ પકડી રહ્યા છે રિંકુભાઈ. અને આ કેચ એમને સારી પકડી અને એમની ટીમને વિકેટ દેરાવી. અને રોહિતભાઈ નું વિકેટ અને આવી રહ્યા છે નીતિનભાઈ. ત્રીજો બોલ આકાશભાઈ લેન અને નીતિનભાઈ આવી ગયા છે હવે સ્ટ્રાઇકમાં. આકાશભાઈ બોલ લઈને તૈયાર. નીતિનભાઈ મારી દીધો છે એડિશન બોલ અને અહીંયા 1 જ રન મળશે. 4 બોલ 2 રન. 3 બોલ 2 રન સોરી. ચોથો બોલ આકાશભાઈ લઈને તૈયાર. અને બહુ જ સારો બોલ નાખ્યો છે આકાશભાઈ. અન્યાભાઈના કઈ નો સમજાણો બોલ. 4 બોલ 2 રન થઈ ગયા છે.
અને નો બોલ આપી દીધો છે એમ્પાયરે. પિચના બાર બોલ નાખી દીધો. ફ્રી હિટ છે, નો બોલ. કેડા કોના ડુલાયો? અને મારી દીધો છે 1 બાઉન્સ. બોલ આવી ગયો છે રિંકુભાઈ પાસે અને રિંકુભાઈ અને અહીંયા 2 રન ભાગીને સ્ટ્રાઇક લઈ લીધી છે આન્યાભાઈ એમના પાસે. 5 બોલ 5 રન થઈ ગયા છે. આકાશભાઈ બહુ જ સારી ઓવર નાખી છે પાવર પ્લેની. 5 બોલ 5 આકાશભાઈ. લાસ્ટ બોલ આકાશભાઈ લઈને તૈયાર. આન્યાભાઈ સ્ટ્રાઇકમાં છે અને ઓહો આન્યાભાઈ મારી દીધો છે. બોલ જઈ રહ્યો છે રિંકુભાઈ પાસે અને વાહ બહુ જ મોટી વિકેટ લઈ લીધી છે પાલઘર ટીમે આન્યાભાઈની. બહુ જ મોટી કેચ પકડી છે રિંકુભાઈ આન્યાભાઈની. 1 ઓવર 5 રન થઈ ગયા છે. બહુ જ સારી વિકેટ આવી ગઈ છે આજે. આખા દિવસમાં રિંકુભાઈ બહુ જ સારી કેચ પકડી છે બધી. એક ઓવર 5 રન થઈ ગયા છે. અને 1 ઓવર 5 રન થઈ ગયા છે આકાશભાઈ. બહુ જ સારી ઓવર નાખી છે પાવર પ્લેની. અને અહીંયા વિક્રોલી ટીમનું આગમન થઈ ગયું છે ભાઈ. હાર્દિક સ્વાગત છે તમારું. રિંકુભાઈ તો આજ હાથમાં ગમ લગાવીને આવ્યા છે. બહુ જ સારી કેચ પકડી રહ્યા છે. આખા દિવસમાં બહુ કેચ પકડી છે આજ રિંકુભાઈ. બીજી ઓવર લઈને આવી ગયા છે ભાવેશભાઈ. માઇક ચાલુ અને દાંત કાઢ. અને ભાવેશભાઈ આવી ગયા છે બીજી ઓવર લઈને. સ્ટ્રાઇકમાં છે નીતિનભાઈ અને ભાઈ લોકલ જઈ રહ્યો છે એક્સપ્રેસ. વિરાટ एक्सप्रेस फास्ट लोकल. जरा कैमरामैन फास्ट लोकल एक्सप्रेस में ध्यान दीजिए. અને ભાવેશભાઈ બીજી ઓવર લઈને આવ્યા છે. જોઈ ભાઈ. ભાવેશભાઈ પહેલો બોલ લઈને તૈયાર. સ્ટ્રાઇકમાં છે નીતિનભાઈ અને વાઇડ બોલ. દિશા ખરાબ તો દશા ખરાબ. ભાઈ પાણીના અહીંયા પડી ગયું છે તો ભાઈ કાર્યકર્તા થોડું ધ્યાન દીજો. 1 ઓવર 100 રન થઈ ગયા. ભાવેશભાઈ પહેલો બોલ લઈને તૈયાર અને નીતિનભાઈ ઓફ સાઈડમાં ઉપાડીને મારી દીધો છે અને બહુ મોટી વિકેટ. આ જે ભાઈ વિકેટ હતી એ બહુ મોટી વિકેટ છે ભાઈ પાલઘર ટીમ માટે. અને વિષ્ણુભાઈ બહુ જ સારી કેચ પકડી લીધી છે નીતિનભાઈની. બહુ જ સારી ભાઈ વિકેટ મળી ગઈ છે પાલઘર ટીમને ભાઈ. હવે
ગોવિંદભાઈ એમની ટીમ માટે શું કરે છે હવે ભાઈ જોઈ. ગોવિંદભાઈને લાંબા લાંબા હિટ મારવા પડશે. અને રાહુલભાઈ તમે થોડા ગાણા વગાડો. ફરી એકવાર મારવાની કોશિશ અને મારી દીધો છે. ઓ કેચ ડ્રોપ કરી નાખી છે અને મેચ ડ્રોપ થઈ ગયા છે 6 રન માટે. 2 બોલ 12 રન થઈ ગયા છે. ગોવિંદભાઈ ભાઈ અંજાભાઈ ના ભાઈ છે કહેવાય ને ભાઈ. બહુ જ સારું રમે છે ગોવિંદભાઈ એમની ટીમના માટે. એમની ટીમનો જોશ જાગી ગયો છે ભાઈ અત્યારે. રોહિતભાઈ ગોવિંદભાઈ એક છક્કો માર્યો તો ફરી એકવાર મારી દીધો છે અહીંયા પ્લેયર. અને ઓ માય ગોડ 2 માં 2 કેચ મિસ કરી નાખી છે. અને બોરીઓલી ટીમ છે ભાઈ શોર આવી રહ્યો છે એમની ટીમમાં જોશ આવી ગયો છે અત્યારે ભાઈ. બહુ જ સારી અહીંયા બેટિંગ ગોવિંદભાઈ દ્વારા. ત્રણ બોલ 14 રન થઈ ગયા છે. ભાવેશભાઈ ચોથો બોલ લઈને તૈયાર. સ્ટ્રાઇકમાં ગોવિંદભાઈ. ભાવેશભાઈ બોલ લઈને તૈયાર. ગોવિંદભાઈ ફરી એકવાર બોલ જઈ રહ્યો છે અને વિકેટ મળી ગઈ છે ભાઈ હવે ગોવિંદભાઈ ની. બોરીવલી ટીમ ની આ વિકેટ પડી ગઈ છે. 14 રન થઈ ગયા છે. 14 4 બોલ 14 રન 4 વિકેટ ના નુકસાન. ચાર બોલ 14 રન થઈ ગયા છે. અને ભાવેશભાઈ પાંચમો બોલ લઈને તૈયાર. અને ટીનુભાઈ આવી ગયા છે બેટિંગ કરવા. ભાવેશભાઈ બોલ નાખ્યા અને કટમાં ઓહો આયા જબરદસ્ત એપીલ પાલગઢ ટીમની લેકિન નોટ આઉટ. 1 to go લાસ્ટ બોલ 14 રન થઈ ગયા છે. બોરીવલી ટીમનું સ્કોર બોર્ડ હવે જોઈ ભાઈ ટીનુભાઈના એમને ટીમ માટે બહુ રન લેવાના છે. અને ભવ્ય અને સભ્યનું ટુર્નામેન્ટ રાખી છે ભાઈ. ખાસ ચેન્નાઈ વાળી બી ટીમ છે આવી છે ભાઈ આ ટુર્નામેન્ટનું આયોજન. અને ફરી એકવાર મારી દીધો છે. બોલ જોઈ રહ્યો છે પ્લેયરના પાસે અને 1 રન થી સંતોષ. 15 રન થઈ ગયા છે ભાઈ. 2 ઓવર 15 રન 4 વિકેટ નુકસાન. હવે ભાઈ ખાર ચેન્નાઈ વાળીના જેટલા પણ કાર્યકર્તા છે ભાઈ 6 ને ઉભા રાખી દો ભાઈ. 101 નો ઇનામ છે ભાઈ. જેટલા પણ કેચ પકડ છે ભાઈ રાહુલભાઈ ધરોડિયાના તરફથી 6 ના બાર ભાઈ જેટલી પણ કેચ પકડશે 101 નો ઇનામ રાહુલભાઈ ધરોડિયા. ખાલી ખાર ચેન્નાઈ વાળીના કાર્યકર્તા હાટું છે ભાઈ આ ઓફર. અને ભાઈ બોલિંગ કરવા આવી ગયા છે ઉત્તમભાઈ. બહુ જ સારી ઓવર નાખે છે. સ્ટ્રાઇકમાં છે અને સ્ટ્રાઇકમાં આવી ગયા છે
ટીનુભાઈ. ઉત્તમભાઈ પહેલો જ બોલ લઈને તૈયાર અને એમ્પાયર ડિસિઝન વ્હાઇટ બોલ. ઉત્તમભાઈ પહેલો બોલ લઈને તૈયાર અને વ્હાઇટ બોલ. ફરી એકવાર દિશા ખરાબ તો દશા ખરાબ. વ્હાઇટ બોલ. 17 રન થઈ ગયા છે 2 ઓવર. ઉત્તમભાઈ પહેલો બોલ લઈને તૈયાર ફરી એકવાર અને મારી દીધો છે ટીનુભાઈ. ત્યાં છે નીચે પ્લેયર અને લોલીપોપ કેચ. બહુ જ સારી આયા પાલગઢની ટીમ. બહુ જ સારું સેલિબ્રેશન એમનું. અને ભાઈ બિપિનભાઈ આવી ગયા છે. અને એક બોલ 17 રન થઈ ગયા છે. અને ભાઈ ખાર ચેન્નઈ વાડીના જેટલા પણ કાર્યકર્તા છે ભાઈ 6 ના બાર અગર બોલ પકડશે તો રાહુલભાઈ દરોડિયાના તરફથી 101 નું ઇનામ છે. હરી એકવાર ઉત્તમભાઈ બીજો બોલ લઈને તૈયાર. સ્ટ્રાઇકમાં હાર્ડ હિટર બિપિનભાઈ બેટિંગ કરવા આવી ગયા છે. બોરીઓલી ટીમ છે. ઉત્તમભાઈ બીજો બોલ લઈને તૈયાર. મારી દીધો છે બિપિનભાઈ બોલ અને ઓહો આયા બોલ બચાવવાના ચક્કરમાં બોલ ગાલો ગયો 4 રન માટે. સંદીપભાઈ બોલ છોડ્યો છે શાયદ. 3 બોલ 21 રન થઈ ગયા છે. સોરી 2 બોલ સોરી 2 બોલ 21 રન થઈ ગયા છે. ઓ ફરી એકવાર મારવાની કોશિશ લેકિન ડોટ બોલ. એમ્પાયર ડિસિઝન ડોટ બોલ. 3 બોલ 21 રન થઈ ગયા છે. ઉત્તમભાઈ ચોથો બોલ લઈને તૈયાર અને બિપિનભાઈ સ્ટ્રાઇકમાં છે. ફરી એકવાર બિપિનભાઈ સ્ટેટ મારી દીધો છે. બોલ આવી રહ્યો છે સીમા રેખા પર. ષટકાર. 4 બોલ 27 રન થઈ ગયા છે. બોરીવલી ટીમના ભાઈ હવે જોશ આવી ગયો છે અને ભાઈ મેચ બોલ આવી ગયો અને ટ્રેન જઈ રહી છે ભાઈ વંદે ભારત. ઉત્તમભાઈ પાંચમો બોલ લઈને તૈયાર. બિપિનભાઈ ફરી એકવાર મારી દીધો છે. ફરી એકવાર નીચે પ્લેયર અને કેચ. ફૂલ સેલિબ્રેશન આયા પાલગઢ ટીમ નું. પાલગઢ ટીમ બહુ જ સારું રમી રહ્યા છે ભાઈ આજ આખા દિવસમાં. ઉત્તમભાઈ લાસ્ટ બોલ લઈને તૈયાર
મારી દીધો છે બેટ્સમેન બોલ જઈ રહ્યો છે ઓફમાં અને પ્લેયર છે નીચે અને ઓહો બહુ જ સારો ટ્રાય હતો લેકિન કેચ છોડી દીધી છે. અહીંયા 1 રન ભાગીને સંતોષ 2 રન ભાગ્યા સોરી. ત્રણ ઓવર અને 29 રન થઈ ગયા છે. હજુ 1 ઓવર પડી છે. જોયું ભાઈ બેટ્સમેન એમની ટીમના માટે શું કરે છે. ટીનુ અને વિક્કીભાઈ જોયું ભાઈ બંને પ્લેયર થઈને એમની ટીમનો સ્કોર 4 તલક પહોંચાડે છે. बांगडीचा कलर लाल चाल माझ्या सोबत चाल नाच माझ्या सोबत चाल पांढऱ्या कलरचा मोगरा केसाला लावून चाल चाल माझ्या सोबत चाल. ऐसे कैसे वैसे जैसे जैसे मैं पढ़ूं तेरी. અને લાસ્ટ ઓવર લઈને આવી ગયા છે રાકેશભાઈ. બહુ જ સારી બોલિંગ કરે છે, કટર નાખે છે રાકેશભાઈ. અને સ્ટ્રાઇકમાં છે હવે અરુણભાઈ. અરુણભાઈ તમે તમારી ટીમના માટે સ્કોર બોર્ડ થોડો બળાવજો. લાસ્ટ ઓવર છે. 3 ઓવર 29 રન થઈ ગયા છે. જોઈ ભાઈ રાકેશભાઈ પહેલો બોલ લઈને તૈયાર. સ્ટ્રાઇકમાં અરુણભાઈ. રાકેશભાઈ પહેલો જ બોલ લઈને તૈયાર. રાકેશભાઈ પહેલો બોલ લઈને તૈયાર. સ્ટ્રાઇકમાં અરુણભાઈ છે અને ઓફ સાઈડમાં મારવાની કોશિશ લેકિન બહુ જ સારો બોલ. પહેલો જ બોલ રાકેશભાઈ ડોટ કરા નાખ્યો છે. 1 બોલ 29 રન. બીજો બોલ લઈને તૈયાર રાકેશભાઈ. સ્ટ્રાઇકમાં અરુણભાઈ અને મારી દીધો છે નીચે અને બોલ જઈ રહ્યો છે. 1 રન કમ્પ્લીટ. બીજાનો માંગ છે અહીંયા અને મિસ ફિલ્ડિંગ થઈ જઈ છે થોડી રાકેશભાઈના તરફથી અને 3 રન આ કોશિશ છે ભાગવાની અને ચુરાઈ લીધા છે લેકિન રનઆઉટનો ચાન્સ અને આકાશભાઈ પણ બોલ છોડી દીધો અને 3 રન ભાગીને લઈ લીધા છે. 3 રન આવી ગયા છે ભાઈ. થઈ ગયા છે હવે સ્કોર બોર્ડ. અને 2 બોલ 32 રન થઈ ગયા છે હવે. રાકેશભાઈ ત્રીજો બોલ લઈને તૈયાર. સ્ટ્રાઇકમાં ફરી એકવાર હવે આવી ગયા છે વિક્કીભાઈ. ઓહો બહુ જ સારો બોલ રાકેશભાઈનો. 3 બોલ 32 રન થઈ ગયા છે હવે ભાઈ. બહુ જ સારી બોલ નાખ્યો રાકેશભાઈ. અને ફરી એકવાર આયા અને બહુ જ સારી રનિંગ આયા. અને આયા રનઆઉટ મિસ કરીને ગયો છે રાકેશભાઈ. આ સ્ટ્રાઇક આવી ગઈ છે ફરી એકવાર અરુણભાઈ પાસે. અરુણ કે 4 બોલ
33 રન થઈ ગયા છે. હવે જોઈ રાકેશભાઈ પાંચમો બોલ ચો નાખે છે. સેમીફાઇનલની મેચ. રાકેશભાઈ બોલ લઈને તૈયાર પાંચમો બોલ નાખવા. મારી દીધો છે અરુણભાઈ ઓફ સાઈડમાં. બોલ જઈ રહ્યો છે સીમા રેખા પર. ષટકાર. અને ભાઈ અહીંયા મેડલ સ્પોન્સરનું ખારચીના એડિશન દિનેશભાઈ જકવાડિયાનું આગમન થઈ ગયું છે. તો ભાઈ સ્કોર થઈ ગયો છે ભાઈ 1-39. રાકેશભાઈ લાસ્ટ બોલ લઈને તૈયાર. અરુણભાઈ છે લાસ્ટ બોલ સાથે. ફરી એકવાર ઓપમાં મારી દીધો છે અરુણભાઈ. બોલ જઈ રહ્યો છે અને પ્લેયરના હાથમાં આવી ગયો છે. અને એમ્પાયર નો ડિસિઝન નો બોલ. વન શોટ. कितने रन एम्पायर कितने रन भागे ये मैच? कितने रन भागे? एक ही रन ना? दो रन भागे. थैंक यू. एक मिनट एम्पायर तुम इधर आओ ना. एम्पायर एक मिनट आओ ना. फोर्टी रन मारिया बोरीवली टीम तमे 42 નો ટાર્ગેટ છે. 42 રન નો ટાર્ગેટ છે તમને. સેમીફાઇનલ ની મેચ. પાંચ વાગી ગયા છે ભાઈ. બોરીવલી ટીમ થોડું ફટાફટ કોઓપરેટ કરજો ફિલ્ડિંગ માટે. આના બાદ આપણે ફાઇનલ રમાડવાની છે. અને પાલગઢ ટીમ છે ખતર શરૂઆત કરવા આવી ગયા છે આકાશભાઈ અને રિંકુભાઈ.
અને પહેલી ઓવર લઈને આવી ગયા છે નીતિનભાઈ, ફાસ્ટર હિટર, સુપર ફાસ્ટર. અને સ્ટ્રાઇકમાં છે આકાશભાઈ, નોન સ્ટ્રાઇકર રિંકુભાઈ. નીતિનભાઈ પહેલો બોલ લઈને તૈયાર. નીતિનભાઈ પહેલો બોલ લઈને તૈયાર. આકાશભાઈ ઓફ સાઈડમાં મારી દીધો છે. બોલ જઈ રહ્યો છે, જઈ રહ્યો છે, જઈ રહ્યો છે અને જઈ રહ્યો છે. અહીંયા પ્લેયર ભાગી રહ્યા છે અને 4 રન. બહુ જ સારો અહીંયા ક્રાઉડ થઈ ગયો છે ભાઈ. પાલગઢ ટીમ બહુ તે સેલિબ્રેશન કરી રહ્યા છે. પાલગઢ ટીમ 1 બોલ 4 રન થઈ ગયા છે. પહેલો જ બોલ 4 રન મારી દીધો. હવે क्या बोल बोल तू बोल ना बोल. અન્નો મારી દીધો છે આકાશભાઈ. સીમા રેખા પાર ષટકાર. વન સાઈડ હીરો બની ગયા છે આકાશભાઈ અત્યારે. हीरो है यो वन साइड हीरो બહુ જ સારી બેટિંગ આકાશભાઈ દ્વારા. लगा बरत થેન્ક યુ ડીજે. નીતિનભાઈ ત્રીજો બોલ લઈને તૈયાર. 2 બોલમાં 10 રન બનાવી નાખ્યા છે આકાશભાઈ. નીતિનભાઈ ત્રીજો બોલ લઈને તૈયાર. ઓહો હો હો હો. અને અહીંયા બહુ જ સારી અપીલ બોરીઓલી ટીમ તરીને. એમ્પાયર ડિસિઝન નોટ આઉટ. બહુ જ સારી અપીલ. ત્રણ બોલ 10 રન થઈ ગયા છે. ચોથો બોલ લઈને તૈયાર. ओहो हो फिर एक बार नितिन भाई के साथ 2 बॉल तेरा तो 2 बॉल मेरा. 2 बॉल 2 डॉट कराना क्या है नितिन भाई आकाश भाई ने. पांचमो बॉल लेने तैयार नितिन भाई. स्ट्राइक में आकाश भाई. पांचमो बॉल लेने तैयार नितिन भाई. અને ફરી એકવાર બહુ જ સારો બોલ. ओहो हो डायरेक्ट इतना पियाज હતો लेकिन भाग्यो नहीं. हेड्रिक 10 डॉट કરી નાખ્યા છે નીતિનભાઈ. બહુ જ સારો કમબેક નીતિનભાઈનો. 1 to go લાસ્ટ બોલ. 10 રન થઈ ગયા છે પાલગઢ ટીમના. નીતિનભાઈ લાસ્ટ બોલ તૈયાર. આકાશભાઈ મારી દીધો છે. ઓહો બોલ ચાલુ ગયો છે સીમારેખાના પાર. ષટકાર. 1 ઓવર 16 રન થઈ ગયા છે પાલગઢ ટીમના. આકાશભાઈ વન સાઈડ હીરો બની ગયા છે લાગે છે. वन साइड हीरो है यो वन साइड हीरो है અહીંયા પાલગઢ ટીમ બહુ જ સેલિબ્રેટ કરી રહી છે. वन साइड हीरो है यो वन साइड हीरो है वन साइड हीरो है यो वन साइड हीरो है आज झाला या साऱ्यांचा फेवरेट चर्चेत आहे महाराष्ट्रात चर्चेत आहे महाराष्ट्रात चर्चेत आहे महाराष्ट्रात થેન્ક યુ ડીજે. હવે સ્ટ્રાઇકમાં આવી ગયા છે રિંકુભાઈ. બોલર નેમ રોહિત. રોહિતભાઈ આવી ગયા છે બીજી ઓવર લઈને. 1 ઓવર 16 રન થઈ ગયા છે. રોહિતભાઈ પહેલો બોલ લઈને તૈયાર.
હા ભાઈ ટાઈમ નથી, થોડું ફટાફટ એમ્પાયર થોડા જલ્દી મેચ કરવાઈએ. રોહિતભાઈ પહેલો બોલ લઈને તૈયાર અને મારી દીધો છે રિંકુભાઈ લેગ સાઈડમાં. અહીંયા ભાગી રહ્યા છે પ્લેયર. 71 રન છે. સંતોષ 70 રન થઈ ગયા છે. એક બોલ. બીજો બોલ લઈને તૈયાર રોહિતભાઈ. આવી ગયા છે આકાશભાઈ. ફરી એકવાર સ્ટેટ મારી દીધો છે અને થ્રો બહુ જ ફરી એકવાર સિંગલ આવી ગયો છે. બે બોલ 18 રન થઈ ગયા. ત્રીજો બોલ લઈને તૈયાર રોહિતભાઈ. મારી દીધો છે રિંકુભાઈ ઉપાડીને ઓફસાઈડમાં. ઓહો હો 1 રન છે. સંતોષ બહુ જ સારી ફિલ્ડિંગ કરી છે ભાઈ. અહીંયા 3 બોલ 19 રન થઈ ગયા છે ભાઈ. હવે સ્ટ્રાઇકમાં આવી ગયા છે ભાઈ આકાશભાઈ. भाई पालगढ़ एक्सप्रेस ट्रेन जा रही है. રોહિત ભાઈ ફિલ્ડિંગ લગાવ્યા છે. એમને ખબર છે ચીમ લગાવવાનું છે. ત્રણ બોલ 19 રન થઈ ગયા છે. ચોથો બોલ લઈને અને ફરી એકવાર બહુ જ સારો અને બોલ એમ્પાયર ડિસિઝન. ચાર બોલ 19 રન થઈ ગયા છે. અને ફરી એકવાર મારી દીધો છે આકાશભાઈ. બોલ જઈ રહ્યો છે સીમા રેખા પાર. ષટકાર. અને આ બોલ અગર આકાશભાઈ 6 મારશે તો રાહુલભાઈ દરોડાના તરફથી 201 નો ઇનામ છે આકાશભાઈ તમારા માટે. લાસ્ટ બોલ અને 25 રન થઈ ગયા છે. ફરી એકવાર મારી દીધો છે આકાશભાઈ. 1 બાઉન્સ ગેપમાં 4 રન. અને 2 ઓવર 29 રન થઈ ગયા છે. હવે ભાઈ 12 બોલમાં 13 રન જોતા છે. બાર બોલ 13 રનની જરૂર છે. હવે બોલિંગ કરવા છે આન્યાભાઈ. જોયું ભાઈ આન્યાભાઈ કમબેક કરે છે કે નહીં. અને રિંકુભાઈ બેટિંગમાં છે સ્ટ્રાઇકમાં આવે.
ભાઈ શું થાય છે? મેચ છે ભાઈ. આન્યાભાઈ બોલ લઈને તૈયાર અને વાયસીન ગાડી જઈ રહ્યો છે તેજ હિંમત આન્યાભાઈના ફેસ નાખવાના છે બોલિંગમાં. આવી ગયા છે રિંકુભાઈ. આન્યાભાઈ બોલ લઈને તૈયાર 12 બોલ 13 રન જોતા છે. ઓહો બહુ જ સારો બોલ આન્યાભાઈ નો. 11 બોલમાં 13 રન જોતા છે ભાઈ. ગેમ ચેન્જિંગ થઈ જશે આ ભાઈ. લેકિન કહેવાય ને ભાઈ આકાશભાઈ છે હજુ. આકાશભાઈ બહુ જ સારી બેટિંગ કરી રહ્યા છે 4 ના અને રિંકુભાઈ પણ 11 બોલ 13 રન. આન્યાભાઈ બીજો બોલ લઈને તૈયાર 11 બોલ 13 રન જોતા છે. ફરી એકવાર રિંકુભાઈ મારી દીધો છે. અગર આ કેચ લે લે છે તો મેચ આવી ગયા છે અને બહુ જ સારી કેચ અને આવી ગયા છે ઘાતર બેટ્સમેન ઉત્તમભાઈ. આન્યાભાઈ બહુ જ સારો કમબેક કર્યો છે ભાઈ. મેં કીધું હતું ને આન્યાભાઈ બહુ જ સારી બોલિંગ નાખે છે ભાઈ. મને ખબર છે ભાઈ આન્યાભાઈ બહુ જ સારો કમબેક છે. 10 બોલ 13 રનની ગેમ છે. હવે ખાતર શરૂઆત કરી છે આન્યાભાઈ. હવે આવી ગયા છે સ્ટ્રાઇકમાં ઉત્તમભાઈ. બોલ લઈને તૈયાર. ફરી એકવાર બોલ ના નીચે નીતિનભાઈ લેકિન 1 બાઉન્સ અને 71 રન સંતોષ. અને 9 બોલમાં 12 રન જોતા છે ભાઈ. અચ્છા બેટ ચેન્જ કરવા. નવ બોલ 12 રન જોતા છે હવે. આન્યાભાઈ બોલિંગમાં અને નો બોલ પિચના 12 બોલ નાખી દીધો છે આન્યાભાઈ. નો બોલ ફ્રી હિટ. નો બોલ. હવે 9 બોલ 11 ની ગેમ છે અને ભાઈ આકાશભાઈ માટે હવે ફ્રી હિટ છે. જોયું ભાઈ આકાશભાઈ શું લાભ ઉપાડે છે ફ્રી હિટ નો. અને ભાઈ બોલ લઈને તૈયાર અને ફ્રી હિટ નો આકાશભાઈ બહુ જ મોટો લાભ ઉપાડી દીધો છે અને બોલ જ ચાલુ ગયો છે સીમા રેખાના પાર. ષટકાર. પાલઘર ટીમ હવે થોડાક જ સમય બાદ ફાઇનલમાં પ્રવેશન કરી નાખશે. ઓહો હો ફરી એકવાર હાથ બોલ 5 રન છે. જોયું ભાઈ કઈ કહેવાય નહીં મેચ છે.
હેલો 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 અન્યાભાઈ બોલ લઈને તૈયાર. ઓહો બહુ જ સારા બોલ. 6 બોલના અંદર હવે 5 રનની જરૂર છે અને આકાશભાઈ જાર તલક બેટિંગમાં છે. તાર તલકભાઈ પાલગઢ ટીમનો ભરોસો છે. અને લાસ્ટ ઓવર લઈને આવી ગયા છે કરણભાઈ. કરણભાઈ આવી ગયા છે હવે અને 6 બોલ 5 રનની મેચ. દેવભાઈ શું થાય છે? કરણભાઈ બોલ લઈને તૈયાર. ઉત્તમભાઈ સ્ટ્રાઇકમાં. કરણભાઈ બોલ લઈને તૈયાર. રિવર્સ મારવાની કોશિશ ઉત્તમભાઈની અને બોલ જઈ રહ્યો છે અહીંયા પ્લેયર પહોંચી ગયા છે. બહુ જ સારી ફિલ્ડિંગ પ્લેયરની અને 2 રન કમ્પ્લીટ કરી નાખ્યા છે. ઉત્તમભાઈ સ્ટ્રાઇક એમના ભાઈ લઈ લીધી. 5 બોલ 3 રન. પાંચ બોલમાં 3 રનની જરૂર. કરણભાઈ બોલ લઈને તૈયાર. ઉત્તમભાઈ મારી દીધો છે અને એમની ટીમને ફાઇનલિસ્ટમાં પહોંચાડી દીધી છે. ભાઈ કોઈ પણ ગ્રાઉન્ડ ના અંદર ન જતા મહેરબાની કરીને પાલગઢ ટીમ ભાઈ ફાઇનલમાં આવી ગયા છે. બહુ જ સારી બેટિંગ કરી છે ભાઈ આકાશભાઈ. વન સાઈડ હીરો આકાશભાઈ. બહુ જ સારી બેટિંગ કરી છે આકાશભાઈ. राज करतोय साऱ्यांच्या मनावर